નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। શ્રી વિશ્વકર્મા પ્રીમિયર લીગમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ લગાવ્યા ચોગ્ગા છગ્ગા। પ્રીમિયર લીગના ઓપનિંગમાં જ મંત્રીજી છવાયા ક્રિકેટ પીચ પર। રિપોર્ટર ઉમંગ કોટક। 2.5 વર્ષની એન્જલ 100 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ, એનડીઆરએફ અને આર્મીની લેવાઈ મદદ। તંત્રની અથાગ મહેનત, પણ જિંદગી સામે હારી ગઈ એન્જલ। રિપોર્ટર ઉમંગ કોટક। સિયાચીનમાં -ડિગ્રીની ઠંડીમાં પણ અડીખમ ભારતીય સેના, જ્યાં પાણી પણ બરફ થઈ જાય એવી સ્થિતિમાં બોર્ડરની રક્ષા કરતા આપણા જવાનો। ભારતીય સેનાના જવાનોને તહેલકા ન્યૂઝના 100 સલામ। રિપોર્ટર ઉમંગ કોટક। પાંગળી પ્રસિદ્ધિ મેળવવા રાજકોટની યુવતીએ અન્યના જીવો મૂક્યા જોખમમાં। 31ની રાત્રિના હાથમાં ફટાકડા રાખી ફોડતા ઓવરબ્રિજ પુલ પર ફટાકડાના આડેધડ ઘા કરતી દ્રશ્યમાન થઈ યુવતી। આવા ગાંડાતુર યુવાધનની શાન કોણ ઠેકાણે લાવશે? ચર્ચાતો વિષય। રિપોર્ટર ઉમંગ કોટક। મોઢેરા ખાતે વર્ષના પ્રથમ દિવસે 4000થી વધુ લોકોએ આપી સૂર્યદેવને અંજલિ। સૂર્ય નમસ્કાર કરી પોતાની જાતને ધન્યતા અનુભવતા મોઢેરાવાસીઓ અદ્ભુત સૂર્ય નમસ્કારનો વિડીયો જોઈ સૌ કોઈ થયા મંત્રમુગ્ધ। રિપોર્ટર ઉમંગ કોટક। નવા વર્ષે ઈસરોએ રચ્યો ઇતિહાસ, બ્લેક હોલના રહસ્યો જાણવા દુનિયાનો બીજો સેટેલાઇટ કર્યો લોન્ચ। દુનિયાના વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરતા ભારતીય વૈજ્ઞાનિકો। રિપોર્ટર ઉમંગ કોટક। કોટમાં વન વિભાગને સંતાકુકડી રમાડતો દીપડો જેતપુરમાં થયો દ્રશ્યમાન। જેતપુર ગ્રામ્યના ખેડૂતોમાં વ્યાપ્યો ફફડાટ। રાતોરાત લોકેશન બદલતો દીપડો ક્યારે પુરાશે પાંજરે? ચર્ચાતો વિષય। શું 31st મનાવી રાજકોટને અલવિદા કહી દીપડો થયો પલાયન? ચર્ચાતો વિષય। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટના એરપોર્ટના રનવેનો વધશે વિસ્તાર। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો રનવે 960 મીટર લંબાવવા સરકાર પાસે માંગી જમીન। મંજૂરી બાદ શરૂ થશે ટેન્ડર પ્રક્રિયા। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ સંબંધે વેપારીઓ સાથે યોજાઈ મીટિંગ। પ્રતિબંધિત ચાઇનીઝ માંજા, પ્લાસ્ટિક દોરી, તુક્કલ ન વેચવા બાબતે કરાઈ તાકીદ। મોટી સંખ્યામાં વેપારીઓ રહ્યા હાજર। રિપોર્ટર ઉમંગ કોટક। જેતલસર જંકશનમાં માતાએ ઠપકો આપતા દીકરીએ કર્યો આપઘાત। જેતલસરની 15 વર્ષની તરુણીએ ખાધો ગળાફાંસો। જેતપુર તાલુકા પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાન। સહનશીલતાના અભાવના કારણે અવારનવાર બનતા આવા કિસ્સાઓ। ચર્ચાતો વિષય। રિપોર્ટર હની ગાંધી।